રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર ખેડૂતોને 1,49,000 રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર છે. આ મહત્વની યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો જે બંધ કુવાઓ અથવા તો બોરવેલના રિચાર્જ માટે રાજ્ય સરકાર દ્વારા માતબર સહાય મદદ આપવામાં આવે છે ખેડૂતોને, તે યોજના વિશે આજે આપણે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ ડિટેલથી વિગતો મેળવશું. અને આવી જ ગુજરાત સરકારની તેમજ કેન્દ્ર સરકારની અવનવી યોજનાઓની માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી આપણા ખેડૂત ભાઈઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે નંબર આપેલો છે તે નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો. ચાલો આ યોજનાની અંદર કયા કયા ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે, કેટલી સહાય ચૂકવવામાં આવશે અને કયા કયા તાલુકાઓની અંદર આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને જે તેની છેલ્લી તારીખ શું છે તેના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરશું. તો પહેલું, રાજ્યમાં બંધ ટ્યુબવેલ કુવાઓના શક્ય હોય તેવા કિસ્સાઓમાં ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી માટે ઉપયોગ કરી શકાય. તો આવા સ્ટ્રક્ચરનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે ઓછા ખર્ચે થઈ શકે. આ કામગીરી લોક ભાગીદારીથી વ્યાપકપણે હાથ ધરાય તો રિચાર્જની પ્રવૃત્તિઓને વધુ વેગ આપી શકાય અને મોટા પ્રમાણમાં જનજાગૃતિ લાવી અમલીકરણ કરવામાં આવે તો લાંબા ગાળે બંધ ટ્યુબવેલ કુવાઓ પુનઃજીવિત થવાની પણ સંભાવના રહે અને ભૂગર્ભ જળના રિચાર્જ થવાના કારણે ભૂગર્ભ જળ ઊંચા આવશે તેમજ ટ્યુબવેલ અને કુવાઓમાં પાણીના તળ પણ ઊંચા આવશે. એટલે ખેડૂત મિત્રો, જે આ યોજના છે તેની અંદર રાજ્યની અંદર જે વિસ્તારોની અંદર ભૂગર્ભ જળ નીચા જતા હોય તેવા વિસ્તારોની અંદર આ યોજના સરકારશ્રી દ્વારા વારંવાર અમલમાં મૂકવામાં આવતી હોય છે. તો આની અંદર આપણે જે 6 તાલુકા છે તે તાલુકાઓની હું તમને માહિતી આપું ને આના પછી પણ રાજ્યની અંદર બીજા વિસ્તારોની અંદર જે આ યોજના અમલમાં મૂકવામાં આવે છે તેના વિશેની પણ વિગતે ચર્ચા માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમારા તાલુકાની અંદર જ્યારે આ યોજનાનો લાભ મળે તે યોજનાની તમને ખબર પડે અને કઈ રીતે તમને સહાય મળવા પાત્ર છે તે બાબતની પણ સંપૂર્ણ ડિટેલથી આપણે અહીંયા ચર્ચા કરીએ. તો આ માટે રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારીથી ભૂગર્ભ જળના રિચાર્જ માટે બંધ ટ્યુબવેલ કુવાઓના રિચાર્જની યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત હાલમાં પ્રથમ તબક્કે બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ, જેની અંદર ડીસા, પાલનપુર, ધાનેરા, કાંકરેજ, વડગામ અને દાંતીવાડા એમ 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. કામગીરી માટે 90:10ના ધોરણે એટલે કે 90% રકમ સરકારશ્રીની ખર્ચે અને 10% લાભાર્થીનો ફાળો કરવામાં આવશે અને નિયત અંદાજ મુજબ એક કામ માટે મહત્તમ 1,66,000ના અંદાજની મર્યાદામાં સરકારશ્રી દ્વારા ઇજારદારને નક્કી કરેલી કામગીરી કરવામાં આવશે. તે મુજબ 10% લેખે 16,600 રૂપિયાની જે તે રકમ લાભાર્થી દ્વારા જમા કરવાની રહેશે, જ્યારે 90% લેખે રૂપિયા 1,49,400ની રકમ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રાપ્ત થયેલી અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકા દીઠ નિયત થયેલી અરજીઓની સંખ્યાની મર્યાદામાં ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકેની અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન સ્વરૂપે જ કરવામાં આવશે. એટલે કે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન જ થશે. તેની વેબસાઇટ અને સમય મર્યાદા પણ હું તમને જણાવું તો અરજદાર કરતાએ જીઆરજીથી ડ્રોન અંગેની જાણ પણ કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ તેઓને આ અંગેની માહિતી મેળવી શકશે. આ યોજના માટે સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે borewellrecharge.gujarat.government.in ઉપર તમે અરજી કરી શકશો અને આ યોજનાની અંદર અરજી કરવાનો સમયગાળો છે 9/2/2026 થી 24/2/2026 સુધી અરજી કરી શકશો. નિયત કરેલી કામગીરીના જથ્થા કરતાં ઓછા જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને ઓછા જથ્થા માટે સપ્રમાણ સરકારી ફાળો ચૂકવવામાં આવશે, જ્યારે સપ્રમાણ લોકફાળાની રકમ પરત કરવામાં આવશે. નિયત કરેલી કામગીરીના જથ્થા કરતાં વધુ જથ્થામાં કામગીરી થયેલ હશે તો કામની ગુણવત્તા, કાર્યદક્ષતા અને વધુ જથ્થા માટે નિયત થયેલી રકમ કરતાં વધારે થવા જતી તફાવતની રકમ લાભાર્થી દ્વારા જે તે નિયત થયેલી એજન્સી સાથે પરસ્પર સમજૂતીથી કરવાની રહેશે. તેમજ આ અંગે કોઈ પણ અલાયદું ચૂકવણું કરવામાં આવશે નહીં. હવે ઓનલાઈન અરજી કરવા માટે પૂરી પાડવામાં માટે જે લાભાર્થીની વિગતો છે તેની અંદર હું તમને જણાવું તો લાભાર્થીનું નામ, પૂરું સરનામું તથા મોબાઈલ નંબર અને આધાર કાર્ડની નકલ, બંધ ટ્યુબવેલ કુવા જે ગામ અને તાલુકામાં આવેલ છે તેની વિગત,
બંધ ટ્યુબવેલ કુવા જે જગ્યામાં આવેલ છે તેના 7/12 ઉતારાની નકલ, બાહેધરી પત્રક, ટ્યુબવેલ અથવા તો કુવામાં સ્વેચ્છાએ રિચાર્જ સ્ટ્રક્ચર તરીકે ઉપયોગ કરવા અંગે તેમજ તેની મરામત, સાફ સફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેની અરજકર્તાની બાહેધરી તેમજ સમાન પ્રકારની આ જ કામગીરી માટે અગાઉ સહાય ન મેળવેલ હોવા અંગેની બાહેધરી પત્રક જે આપવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જે દિવસે ને દિવસે જે મેં તમને 6 તાલુકા જણાવ્યા, આ તાલુકાઓની અંદર સિંચાઈ માટે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને લગભગ 700 થી 1200 ફૂટ સુધીના બોર કરવા છતાં પણ તેમને સિંચાઈ માટે પૂરતા પ્રમાણની અંદર પાણી નથી મળતું. તો તેવા વિસ્તારની અંદર આ જે 6 તાલુકા મેં તમને જણાવ્યા તેની અંદર હાલ આ અરજી કરવા માટેની અરજીઓ ચાલુ છે. તેમજ રાજ્યની અંદર વિવિધ વિસ્તારની અંદર તબક્કા વાઇઝ તમામ જગ્યાએ ખેડૂતો માટે જે આવી રીતે સિંચાઈ માટેની જે જાહેરાત કરવામાં આવશે તેના માટે પણ તમે અરજીઓ માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતો માટેની જે યોજના આવશે તે યોજનાની વિગતો, સંપૂર્ણ વિગતો સૌથી પહેલા તમને આપણી બનાસની ખેતી ચેનલની અંદર જોવા મળશે. અને સિંચાઈ માટે જે ભૂગર્ભ જળના રિચાર્જમાંથી ખેડૂતોએ પણ પગલાં લેવા જોઈએ. આપણી બનાસ ડેરી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ રિચાર્જ કરાવવામાં જે ભૂગર્ભ જળના રિચાર્જ છે તેની અંદર લોકફાળો પણ કરતા હોય છે. તો આવી રીતે ખેડૂતોએ, કેમ કે દિવસે ને દિવસે જે સિંચાઈ માટે પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, તો આવા વિસ્તારની અંદર આપણે પણ ભૂગર્ભ જળના રિચાર્જ માટે જાગૃત થવું જોઈએ અને જેનાથી આપણી ખેતી માટે અને જમીન માટે પૂરતા પ્રમાણનું પાણી મળી રહે. અને રાજ્ય સરકારના આવા જે પ્રયાસો છે તેની અંદર આપણે પણ ખેડૂતોએ જાગૃત કરવા જોઈએ ને જેથી વધુમાં વધુ ખેડૂતો આ પ્રયાસોની અંદર જોડાય અને આ યોજનાનો લાભ પણ લઈ શકે, જેથી આપણે પાણી બચાવવા માટેનું એક મહત્તમ પગલું પણ લઈ શકીએ. અને જે આપણી નદીઓ કહેવાતો કે ભારત વર્ષની અંદર નદીઓની અંદર 12 માસ પાણી જોવા મળતું, જે દિવસે દિવસે જે પર્યાવરણની સાથે જે થયું છે તેના હિસાબે દિવસે દિવસે નદીઓ જે પાણી વગરની બની છે અને જે નદીઓની અંદર 24 કલાક પાણી રહેતું તે નદીઓની અંદર અત્યારે પાણી પણ જોવા નથી મળતું. તો આપણે જો રિચાર્જ માટે, ભૂગર્ભ જળ માટે જો અત્યારે આગળ નહીં આવ્યું તો આવનારા સમયની અંદર પાણી મળવું ખૂબ જ કઠિન છે. કેમ કે તમે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ તો દરેક લોકોએ સાંભળ્યો હશે કે જે આપણા વડવાઓએ નદીઓની અંદર પાણી જોયું, આપણા બાપ દાદાઓએ તળાવોની અંદર પાણી જોયું, આપણે અત્યારે બોરવેલ અને કુવાઓની અંદર જે પાણી જોઈ રહ્યા છો તે જ આપણી આવનારી પેઢી જો બોટલોની અંદર પાણી જોશે તો એ નવાઈની બાબત નથી. અને ખેતી માટે પાણી એક મહત્વનું પાસું છે, કેમ કે પાણી વગર ખેતી શક્ય જ નથી. તો આપણે પણ આવા પ્રયાસોની અંદર આપણે જોડાશું અને એક પ્રયાસ થઈ આપણે જે ખેતી માટે તેમજ પાણી બચાવવાનો પણ પ્રયત્ન કરશું. જમીન બચાવવાના જે પ્રયત્નો છે તેના માટે અમને પણ સાથ સહકાર આપતા રહેજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો અને આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ધન્યવાદ મિત્રો.